રાજકોટ જિલ્લાના ઉપલેટામાં હાલ પીજીવીસીએલ દ્વારા રહેણાંક ઘર અને કોમર્શિયલ દુકાનોમાં સ્માર્ટ પ્રીપેડ મીટર લગાવવાની કામગીરી શરૂ કરતા લોકોમાં રોષ ફેલાયો હતો। લોકો સારી રીતે જાણે કે સ્માર્ટ મીટર જ્યાં જ્યાં લગાવવામાં આવ્યા છે ત્યાં વપરાશના બિલો અગાઉના બિલો કરતાં બમણા બિલ આવેલ છે, જેથી હાલમાં મોંઘી વીજળીના બિલ ભરવાની મુશ્કેલીઓ લોકો ભોગવી રહ્યા છે। તેવા સમયે સ્માર્ટ પ્રીપેડ મીટરથી કંપનીઓને માટે ખાનગીકરણનો દરવાજો ગુજરાતની ભાજપ સરકાર ખોલી રહી છે। વીજળીનું ખાનગીકરણ કરી કંપનીઓ વીજ વિતરણની જવાબદારીઓ સરકાર સેવામાં માંગે છે એવું જનતાને લાગી રહ્યું છે। સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષ દ્વારા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓને એકઠા થઈ સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો, વીજળીનું ખાનગીકરણ બંધ કરો, पीजीवीसीएल की तानाशाही नहीं चलेगीના સૂત્રોચ્ચાર સાથે જેબી કચેરી જઈ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને પીજીવીસીએલ અધિકારીઓને આવેદન પાઠવી સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસ પક્ષના આગેવાનોએ અધિકારીઓશ્રીઓને જણાવેલ કે ગ્રાહકોની સહમતિ વગર પ્રીપેડ મીટર લગાવવાની પ્રવૃત્તિ બંધ કરવા નહીં આવે તો ના છૂટકે ઉગ્ર કાર્યક્રમ કરવાની ફરજ પડશે અને પીજીવીસીએલ ઓફિસને તાળાબંધી જેવા કાર્યક્રમો આપવાની ચીમકી આપી હતી। બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા, ઉપલેટા। કૃષ્ણકાંત ચોટાઈ, શહેર કોંગ્રેસ પ્રમુખ, ઉપલેટા। ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાની નીચે ઉપલેટા શહેરમાં પીજીવીસીએલ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તેમનો વિરોધ કરવા આજે અમે ઉપલેટા શહેર કોંગ્રેસ અને તાલુકા કોંગ્રેસની આગેવાનીમાં કાર્યકરો સાથે પીજીવીસીએલ કચેરીએ એક આવેદનપત્ર આપી અને આ સ્માર્ટ મીટરનો વિરોધ કરેલ છે। વિરોધ કરવાનું કારણ એ છે કે સ્માર્ટ મીટર બિલકુલ ઇલેક્ટ્રોનિક ગેજેટ છે અને ઇલેક્ટ્રોનિક ગેજેટમાં કોઈ પણ જાતની છેડછાડ થઈ શકે છે અને આ છેડછાડના કારણે પ્રજાને અને જે વીજ વપરાશકારો છે એને દામ આવી શકે છે અથવા તો વધારે બિલ આવી શકે છે। આ વધારાના બિલ ન આવે અને જૂની પદ્ધતિ ચાલુ રહી એવી માગણી સાથે સ્માર્ટ મીટરો ઉપલેટામાં ન લગાવવામાં આવે એનો અમે વિરોધ કર્યો છે। સાથે સાથે અધિકારીઓ અમને એ પણ જણાવ્યું કે અત્યારે જે સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે તે મીટર લોકો કમ્પેર કરી શકે તે માટે જૂનું મીટરની પણ માગણી અમારી પાસે કરશે તો અમે જૂનું મીટર અને નવું સ્માર્ટ મીટર બંને મીટરો રાખી અને 2-4 મહિના ટ્રાય માટે આ પદ્ધતિ પણ અમે અપનાવવા તૈયાર છીએ। તો જે ગ્રાહકોને આ મીટર લેવાનું, સ્માર્ટ મીટર લેવાનું હોય તો જૂનું મીટર પણ બાજુમાં રાખે એવી એમને ભલામણ કરવાથી જૂનું મીટર પણ તમારું રહેશે, સ્માર્ટ મીટર પણ રહેશે, એટલે બેયના યુનિટ પણ તમે ચેક કરી શકશો। પણ આ ટાઈમ લિમિટ માટે થોડા સમય માટે રહેશે, પણ અમારી માગણી તો સ્માર્ટ મીટર ટોટલી બંધ કરવા અને સ્માર્ટ મીટર પદ્ધતિ ન આવે એવી માગણી સાથે આવેદનપત્ર આપેલ છે। મારું નામ ડાયાભાઈ ગજેરા, માર્ક્સવાદી સામ્યવાદી પક્ષ રાજકોટ જિલ્લા મંત્રી છું। આજ રોજ પીજીવીસીએલ દ્વારા જે સ્માર્ટ મીટર લગાવવામાં આવી રહ્યા છે તેનો વિરોધ કરવા અમે આજે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતા। આ આવેદનપત્રમાં સામ્યવાદી પક્ષ અને કોંગ્રેસના સંયુક્ત ઉપક્રમે અમે આજે આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે સ્માર્ટ મીટર લગાવવાનું બંધ કરો, કારણ કે સ્માર્ટ મીટરથી વીજળીનું ખાનગીકરણ થવા જઈ રહ્યું છે એવું અમને ચોક્કસ લાગી રહ્યું છે। કારણ કે હંમેશા જાહેર સંસ્થા હોય, સરકારી સંસ્થા હોય એ પેલા વીજળી આપે અને પછી પૈસા વસૂલે, જ્યારે આ તો પેલા પૈસા અને પછી વીજળી, એનો સીધો અર્થ થાય છે કે તમારે આ વીજળી તમારે ખાનગીકરણની છે અને ખાનગીકરણ વીજળી હંમેશા મોંઘી બનશે। કારણ કે ગુજરાતમાં અત્યારે જે વીજળી અપાય છે તે સમગ્ર દેશમાં સૌથી ઊંચા ભાવે ઘર વપરાશની વીજળી અપાય છે અને જો વીજળીનું સંપૂર્ણ ખાનગીકરણ થશે તો વીજળી આથી પણ મોંઘી થશે। ગુજરાત સરકારે વીજ ઉત્પાદન તો આજે ખાનગીકરણને હવાલે કરી દીધું છે, હવે વીજ વિતરણ સ્માર્ટ મીટર થકી એ પણ ખાનગીકરણ કરવા જઈ રહ્યા છે અને આ ખાનગીકરણ થવાથી પ્રજાના પૈસે બનેલી હજારો કરોડ રૂપિયાની સંપત્તિઓ આ ખાનગી કંપનીઓને સોંપવામાં આવશે અને એનો સીધો અર્થ એમ થાય કે ખાનગી કંપનીઓને લૂંટવા માટેનો રસ્તો અને માર્ગ આ સરકાર બનાવી રહી છે। તેનો અમે કોઈ પણ સંજોગોમાં ચલાવી લેશું નહીં અને અમે જ્યારે સ્માર્ટ મીટર લગાવવામાં આવશે તેનો અમે વિરોધ કરીશું। રોલ આપનું નામ? મારું નામ એસવી પાગડા, નાયબ ઇજનેર ઉપલેટા શહેર પેટા વિભાગ। સાહેબ, જે કોંગ્રેસ અને સામ્યવાદી પક્ષ દ્વારા જે સ્માર્ટ મીટર વિશે આવેદન આપવામાં આવ્યું, શું છે ને કઈ રીતના કામગીરી છે સ્માર્ટ મીટરની? હાલ અત્યારે ઉપલેટા શહેર ખાતે જે સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર લગાવવાની કામગીરી હતી એ અત્રે દ્વારા પૂર્ણ કરેલ છે
અને હાલ કોમર્શિયલ અને ઇન્ડસ્ટ્રીયલ કનેક્શનમાં વડી કચેરીની સૂચના મુજબ કામગીરી ચાલુ છે લગાવવાની. સાહેબ, આ બાબતમાં રજૂઆત પણ ઘણી આવેલી છે કે સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે, તો સામાન્ય મીટર કરતા સ્માર્ટ મીટરમાં વધારે બિલ આવે એવું ખરું? ઘણા ગ્રાહકોમાં આવી ગેરમાન્યતાઓ છે કે સ્માર્ટ મીટર વધારે ફરે છે, સ્માર્ટ મીટરમાં બિલ વધારે આવે છે. એ તદ્દન વાત બધી એકદમ સત્યથી વેગળી છે. સ્માર્ટ મીટર અને જે હાલનું મીટર છે એના બંનેના કાર્ય પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફરક નથી. વિશેષ ફરક સ્માર્ટ મીટરમાં એ છે કે ગ્રાહક એના મોબાઈલની અંદર વીજ વપરાશની નોંધણી કેટલી થાય છે, તમારું બિલિંગ કેટલું છે, એ બધું મોબાઈલની અંદર સરળતાથી જોઈ શકે. એ વધારાની એમાં ફંક્શનાલિટી છે. બાકી બિલિંગ પદ્ધતિમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી. સાહેબ, એમાં જણાવવામાં આવ્યું હતું કોંગ્રેસ શહેર દ્વારા કે સ્માર્ટ મીટરનું બિલ છે તે પહેલા ભરવું પડશે, પછી વીજ વપરાશ થશે. આ સત્ય હકીકત છે? હાલ જે સ્માર્ટ મીટર અત્યારે લગાવવામાં આવેલ છે એમાં અમારી કચેરીની સૂચના મુજબ બિલિંગ પદ્ધતિની અંદર કોઈ પણ ફેરફાર નથી. હાલ જે સ્માર્ટ મીટરની જે પ્રીપેડ સિસ્ટમ છે એ અત્યારે હાલ ચાલુ કરવામાં આવેલ નથી. આ બાબતની રજૂઆતો સાંભળીને સ્માર્ટ મીટર લગાવવાના બંધ થશે કે શું થશે? સરકારના નિયમ પ્રમાણે ચાલુ રહેશે? સદર યોજના છે કેન્દ્ર સરકાર હસ્તકની યોજના છે અને એ અંતર્ગત ભારત દેશના બધા રાજ્યોની અંદર આ કામગીરી ચાલુ છે. આપણા ગુજરાતની અંદર પણ આપણા PGVCLની અંદર બધા શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં પણ આ મીટરો લગાવવાની કામગીરી ચાલુ જ છે. એટલે એમાં નિર્વિવાદ છે કે આ કામગીરી છે. અને એમાં જે ગ્રાહકના તમે વાત કરી એ મુજબના અસંતોષ છે એ અમે લોકો જઈને પણ સમજાવીએ છીએ અને ગ્રાહકોને એક હવે જાગૃતતા વધતી જાય છે એટલે સ્માર્ટ મીટર ઇન્સ્ટોલેશન ચાલુ જ રહેશે.